કેશોદ તાલુકા પંચાયતની ઘસારી મોટી બેઠક પર રોમાંચક મુકાબલો જોવા મળ્યો। મતગણતરીના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર યશવંતસિંહ ભરતસિંહ રાયજાદા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ મોહનભાઈ ગરેજા બંનેને બરાબર એટલે કે 1191 1191 મત મળ્યા। ટાઈની સ્થિતિમાં ચૂંટણી નિયમ મુજબ ચિઠ્ઠી નાખવામાં આવી, જેમાં આમ આદમી પાર્ટીના યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે। આ બેઠક પર કુલ 5986 મતદારોમાંથી 3153 મત પડ્યા હતા। મહત્વનું છે કે ચૂંટણી વિભાગના નિયમ મુજબ આવી ટાઈની સ્થિતિમાં ચિઠ્ઠી નાખવાની પ્રક્રિયા અપનાવવામાં આવે છે। ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં અને ઉમેદવારોના પ્રતિનિધિઓ સમક્ષ ચિઠ્ઠી નાખવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર યશવંતસિંહ ભરતસિંહ રાયજાદાની ચિઠ્ઠી નીકળી અને તેઓ વિજેતા જાહેર થયા। તમામ મતદારોએ મને જંગી બહુમતીથી 986 મતની જંગી લીડથી ચૂંટાવા બદલ હું તમામ મતદારોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। કેશોદના 9 વોર્ડમાં ટોટલ 36 બેઠકો હતી, તેમાંથી એક બેઠક બિનહરીફ થઈ હતી અને 35 બેઠકો ઉપર ચૂંટણી લડવામાં આવી હતી। આ 35 બેઠકોમાંથી આજે મતગણતરીના દિવસે પરિણામ જાહેર થયું છે અને 35 બેઠકોમાંથી 33 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજેતા છે અને 3 બેઠકો ઉપર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિજેતા છે। જિલ્લા પંચાયતની 4 સીટોમાં બીજેપીના ઉમેદવાર વિજેતા થયેલા છે। તાલુકા પંચાયતની 18 સીટ પૈકી 10 સીટો ઉપર બીજેપીના ઉમેદવાર, 6 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવાર, 1 સીટ ઉપર બીજેપી અને આપ વચ્ચે ટાઈ થતા રિકાઉન્ટિંગ કરી અને ચિઠ્ઠી ઉલાડવામાં આવેલ છે, જેના અંતે આપના ઉમેદવાર વિજેતા થયેલા છે। 1 સીટ ઉપર અપક્ષના ઉમેદવાર વિજેતા થયેલા છે અને કાઉન્ટિંગ શાંતિપૂર્ણ રીતે આજરોજ પૂર્ણ કરવામાં આવેલ છે।